નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢના નવાગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી ભાગવત કરાડ સહભાગી થયા। જિલ્લામાં 1.25 લાખથી વધુ લોકો વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સહભાગી થયા છે, ત્યારે 55,000 જેટલા લોકોનું હેલ્થ ચેકઅપ અને 30,000 ટીબી સ્ક્રીન પણ કરાયું તેવું કેન્દ્રીય રાજ્યમંત્રી ભાગવત કરાડ દ્વારા જણાવવામાં આવ્યું। કેન્દ્રીય રાજ્ય નાણામંત્રી ભાગવત કરાડ જૂનાગઢના નવાગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થયા, ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી ભારતને મજબૂત અને વિકસિત રાષ્ટ્ર બનાવવાની એક ચળવળ શરૂ થઈ છે। વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે શાસન પ્રશાસનની સાથે જનતાની ભાગીદારી જરૂરી છે। પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ દેશના કરોડો લોકોના બેંકના ખાતા ખોલાવવામાં આવ્યા। પારદર્શક રીતે લોકોને વિવિધ યોજના હેઠળનો લાભ મેળવવામાં આવ્યો છે। નાણામંત્રી શ્રી ભાગવત કરાડે જૂનાગઢ જિલ્લાના 1.25 લાખથી વધુ લોકોને વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી બન્યા છે। 55,000 લોકોનું હેલ્થ ચેકઅપ અને 30,000નું ટીબી સ્ક્રીન પણ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે રાજ્ય સરકારની જનગણ કલ્યાણકારી યોજનાના લાભોનું વિતરણ કરતા કહ્યું કે ભારત દુનિયાનું માર્ગદર્શન કરનારું અને અગ્રીમ હરોળનું રાષ્ટ્ર બને તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સૌનો સાથ સૌનો વિકાસ અને પ્રયાસ સાથે કામ કરવામાં આવી રહ્યું છે। પ્રધાનમંત્રી છેલ્લા 10 વર્ષમાં દેશમાં ખૂબ જ મોટા સકારાત્મક બદલાવ લાવ્યા છે। આ રીતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ઝારખંડથી બિરસા મુંડા જન્મજયંતિના 15 નવેમ્બરના રોજ પ્રધાનમંત્રીએ શરૂ કરી હતી। આ પ્રસંગે સાંસદભાઈ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું કે આઝાદીના અમૃતકાળ એટલે કે દેશની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી બાદ જ્યારે દેશની આઝાદીના 100 વર્ષ થશે, ત્યારે ભારત એક વિકસિત અને વિશ્વનું અગ્રીમ રાષ્ટ્ર બનીને ઉભરશે। તે માટે પ્રધાનમંત્રીએ સ્વપ્ન સેવ્યું છે। આ માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી વિવિધ યોજનાઓના લાભો લોકો સુધી પહોંચાડવાની જવાબદારી સરકારે ઉપાડી છે। કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની ક્ષતિઓ જણાવતા કહ્યું કે આ યાત્રાનો જિલ્લાના 411 ગામોમાં ફરી ચૂકી છે। વિવિધ યોજનાઓના 100% સેન્સિટિવ સાથે પ્રશાસન દ્વારા કામ થઈ રહ્યું છે। આ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 1.25 લાખથી વધુ લોકો સહભાગી બન્યા છે। આ પ્રસંગે નળ સે નળ યોજના હેઠળ સપાટ અમલીકરણ માટે ગ્રામ પંચાયતને અભિનંદન પત્ર અને ઓડીએફ ગામ જાહેર કરવામાં પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે નવા ગામના પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી અલ્તાફ સીડાને રાષ્ટ્રીય કક્ષાએ ચેસ સ્પર્ધામાં ભાગ લેવા માટે સન્માન કર્યું હતું। તેમજ કાર્યક્રમના અંતે મંત્રીને મહાનુભાવો લોકો માટે વિવિધ કેન્દ્ર રાજ્ય સરકારની યોજનાઓ અને સેવાઓના સ્ટોલની મુલાકાત લીધી હતી। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી મિરાજ પરીખ, તાલુકા પંચાયતના પ્રમુખ મંજુલાબેન ઠુમર, બાંધકામ સમિતિના ચેરમેન દિનેશભાઈ મૈતર, જિલ્લા પંચાયતના સદસ્ય અનકભાઈ ભોજક, અગ્રણી શ્રી પ્રવીણભાઈ ઠુમર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જાડેજા સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી મીરાબેન સોમપુરા સહિતના પદાધિકારીઓ અધિકારીઓના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ ગોરધનભાઈ સરાજભાઈ વેકરિયા, મારું ગામ નવાગામ અને અમારા ગામમાં સંકલ્પ રથ આવ્યો છે। આરોગ્યની ટીમ આવી છે, ખેતીવાડી ચકાસણી, તે પછી પશુપાલન વિભાગના સાહેબો આવ્યા છે, બેંકના સાહેબો આવ્યા છે। આ રીતે મારું આરોગ્ય તપાસ્યું તો बीपी અને शुगर બે माइपू पर मैंने कहीं वांधो छे नहीं। आज मैं आपको बताने वाली हूँ मिशन मंगलम स्व सहाय समूह, जिसमें आज हमारे भारत सरकार ने बहुत महिलाओं को सम्मान किया है और मैं जिस समूह में मैं भी 2 साल से काम करी समूह में। हमारी मिशन मंगलम स्व सहाय समूह हमारे जिला विकास ग्राम एजेंसी द्वारा चल रही है। इस समूह में हमारे 10 महिलाओं का ग्रुप होता है। इसमें हम 10 महिला अलग अलग कार्य में जो ज़्यादा टैलेंटेड है उसको काम करने को मौका मिलता है। गया है और प्रधान 20,000 की सहाय मिली और मेरा कपका बना गया, इसलिए 20,000 रुपये मुझे भी मजदूरी के भी मिले, इसलिए मैं सरकार से का आभार व्यक्त करता हूँ। अभी तक हमने 500 में से 411 गांव में सर हमने इस विकसित भारत यात्रा को करवाया है, जिसमें करीबन 1.25 लाख लोग सर प्रतिभागी हुए। हमने 55,000 से ज़्यादा लोगों का सर हेल्थ चेकअप करवाया, जिसमें करीबन 30,000 से ज़्यादा लोगों का हमने टीबी चेकअप भी सर करवाया। काफ़ी लोगों को हमने आयुष्मान भारत का जो कार्ड है वो वितरित किया, एनरोल किया।
काफ़ी लोगों को यहाँ से उज्ज्वला योजना के लाभ मिले और सरकार की जितनी भी योजना है उनका लाभ 100% उस लाभार्थी तक पहुँचाया जाए जो इससे कहीं ना कहीं किसी भी बात से वंचित रहा हो। ये इस पूरी यात्रा का, इसके पीछे का जो मकसद है। माननीय प्रधानमंत्री श्री ने जो इस विकसित भारत यात्रा को शुरू किया है उसके पीछे का मकसद एक तो दो है। एक कि हमें 2047 तक, यानी कि जब हम अपने स्वतंत्रता की 100वीं वर्षगांठ मना रहे होंगे, तब हमें इस देश को विकसित बनाना है। और दूसरा कि सरकार की जितनी भी योजना है जिसमें जो लाभार्थी है उस तक पहुंचा जाए, उसको लाभ दिया जाए। क्योंकि जब तक सरकार की योजनाओं का लाभ अंतिम छोर के किसी भी लाभार्थी जो तक नहीं पहुंचा जाए, उसको लाभ दिया जाए। क्योंकि जब तक सरकार की योजनाओं का लाभ अंतिम छोर के किसी भी लाभार्थी जो तक नहीं पहुंचा जाएगा, तब तक ये सारी योजनाओं का कहे तो उसके पीछे का जो मकसद है वो पूरा नहीं हो सकता। बहन ने जिस तरह से अपनी स्टोरी यहाँ बयां की, उससे आप समझ सकते हैं कि इस देश में, देश के लोगों में किस तरह से एक विश्वास का वातावरण पैदा हुआ है। पहले हम ये सोचते हैं कि भाई फॉरेन में जैसे वेस्टर्न कंट्री है, यूरोप है, अमेरिका है, वो हमसे किस तरह से आगे है, हम तो पीछे रह गए। लेकिन आज इस देश में एक विश्वास का वातावरण हुआ है। ભારતની કલ્પના કેવી હોય, ભારત એક વિકસિત ભારતનું સપનું કેવું હોય, અને 2047 સુધીમાં ભારત દરેક ક્ષેત્રમાં નંબર 1 બને એટલા માટે થઈ અને આ વિકસિત ભારત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. અને યોજનાઓ લોકો સુધી પહોંચાડવાની એ સરકારની જવાબદારી. આપણી રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં જ્યારથી સરકારો બની, એ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, લોકોની યોજનાઓ લોકોના ઘર સુધી પહોંચી જાય એની જવાબદારી પૂર્વક સરકાર કામ કરી રહી. પણ સાથે સાથે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ ગામડે ગામડે જાય, સરકાર પોતાની જવાબદારી નિભાવે, પણ એક નાગરિક તરીકે આપણી પણ જવાબદારી. એ સરકારની યોજનાઓનો કોઈને આવાસ ના મળ્યું હોય તો 2047 સુધીમાં એ તમામ લાભાર્થીઓને પોતાનો લાભ મળી જાય, એ હેતુ આ સરકારનો આ સંકલ્પ યાત્રાના માધ્યમથી. बिरसा मुंडा यानी ट्राइबल के नेता, स्वतंत्र सेनानी, इनकी जयंती थी। प्रधानमंत्री जी ने झारखंड में जाके इस विकसित भारत संकल्प अभियान की शुरुआत की। ये गाड़ी को विकास की गाड़ी यानी मोदी की गारंटी की गाड़ी भी कहलाते हैं। आते ही आप सभी लोगों ने इस गाड़ी का स्वागत किया और इस अवसर पर मंच पर उपस्थित हमारे लोकप्रिय सांसद राजेश भाई चुड़ासमा, हमारे सरपंच अगर इतने एजुकेटेड है तो हमारा भारत विकसित बन सकता है। आप सभी को पता है हमारे देश के यशस्वी प्रधानमंत्री पिछले 10 साल में भारत में एक बदलाव लाया है और बदलाव ऐसा है, ये भारत को नया भारत बनाना चाहते हैं। नया भारत जो विकसित भारत हो, जिस भारत में सभी इंफ्रास्ट्रक्चर अच्छा हो, और सिर्फ इंफ्रास्ट्रक्चर ही नहीं तो सभी मानव, चाहे वो महिला हो, पुरुष हो, विकसित हो, एजुकेटेड हो, सभी को काम मिले, ऐसा एक विकसित भारत को बनाने का काम प्रधानमंत्री जी के नेतृत्व में हो रहा है। उसमें आपकी भी भागीदारी होना जरूरी है। और आपकी भागीदारी कब हो सकती है? जो अलग अलग स्कीम्स है, जो आपके विकास के लिए है, ये देहात के विकास के लिए है, ये स्कीम में आपका पार्टिसिपेशन होना जरूरी है, जिसके माध्यम से ये छोटे बच्चों का फ्यूचर आगे अच्छा रहेगा।
करेंगे भारत की एकता को सुदृढ़ करेंगे और देश की रक्षा करने वालों का सम्मान करेंगे। જૂનાગઢમાં મોંઘવારીના વિરોધમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશમાબેન પટેલ, જિલ્લા પ્રમુખ રાજુભાઈ બોરખતરિયા, સિટી પ્રમુખ તુષારભાઈ સોજિત્રા, ઉપપ્રમુખ જોશનાબેન કમાણી, દૂધીબેન અને અન્ય હોદ્દેદારોની ઉપસ્થિતિમાં જૂનાગઢ ખાતે આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન કરાયું। આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ રેશમાબેન પટેલે જણાવ્યું કે આજ રોજ ડરપોક ભાજપ સરકારે હંમેશાની જેમ તંત્રનો દુરુપયોગ કરી અમારી અટકાયત કરી છે। અમારો અધિકાર છે સરકાર સામે આંદોલન કરી બંધારણીય અધિકારનું ખૂન કરે છે ભાજપ સરકાર। મોંઘવારી સામે રાહત આપતી આમ આદમી પાર્ટીની લોકહિતની યોજનાઓને રેવડી કહીને મજાક ઉડાડવાવાળી ભાજપે અન્ય રાજ્યોમાં મત મેળવવા માટે રાહતો આપી છે। છેલ્લા 30 વર્ષથી ભાજપને ખોબલે ખોબલે મત આપતી ગુજરાતની જનતાનો મહિલાઓનો શું વાંક છે? મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં રાહત અપાય તો ભાજપ સરકારે ગુજરાતની માતા બહેનોનો ઘોર અન્યાય કરી રહ્યું છે। ભાજપ સરકારની કિનાખોરી ભેદભાવ નીતિ સામે દબંગ બનીને લડીશું અને અમારી માંગ છે કે ગુજરાતની મહિલાઓને રાજસ્થાનની જેમ 450માં ગેસ સિલિન્ડર આપો અને દરેક મહિલાઓને મધ્યપ્રદેશની જેમ 3000ની સન્માન રાશિ આપવાની માંગ સાથે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આ તકે જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ રેશમાબેન પટેલ, જિલ્લા પ્રમુખ રાજેશભાઈ બોરખતરિયા, સિટી પ્રમુખ તુષારભાઈ સોજિત્રા, હિશેશભાઈ જોશી, તાલુકા મહિલા પ્રમુખ દૂધીબેન, જિલ્લા મહિલા ઉપપ્રમુખ જોશનાબેન કમાણી અને અન્ય હોદ્દેદારોની ઉપસ્થિતિમાં જૂનાગઢ ખાતે આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આજ રોજ સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા જે મોંઘવારીનો માર છે અને જે ભેદભાવની નીતિ છે એની સામે ખૂબ જ મજબૂતાઈથી આંદોલન છેડવામાં આવ્યું છે અને આજે જૂનાગઢ ખાતે રાજુભાઈ અને તુષારભાઈની આગેવાનીમાં સમગ્ર જૂનાગઢમાં જિલ્લામાં આંદોલન અમે છેડ્યું છે, અમે વિરોધ પ્રદર્શન કર્યું છે। સવાલ અમારો એટલો છે કે રાજસ્થાનમાં મહિલાઓને 450 રૂપિયાનો બાટલો મળી રહ્યો છે અને મધ્યપ્રદેશમાં બહેનોને 1000 રૂપિયા આપે છે। સરકાર બન્યા પછી 3000 આપવાની વાત હતી તો ગુજરાતની બહેનોને શા માટે નહીં? આ સૌથી મોટો સવાલ અમે ભારતીય જનતા પાર્ટીને પૂછી રહ્યા છીએ અને અમારી માંગ છે કે 30 વર્ષથી તમને આધી આબાદી એટલે કે મહિલાઓ તમને વોટ આપતી આવી છે, છતાં પણ આવી ભેદભાવની નીતિ સામે ગુજરાતની બહેનો રણચંડી બનીને તમારી સામે લડશે। આમ આદમી પાર્ટીનો એક સૈનિક તમારી ભેદભાવની નીતિ સામે, તમારી ગુંડાગર્દી સામે અમે દબંગાઈથી લડીશું। અમારી માંગ છે કે ગુજરાતની બહેનોને પણ સસ્તા ભાવનો બાટલો મળવો જોઈએ, ગુજરાતની બહેનોને પણ 1000 રૂપિયાની રાશિ મળવી જોઈએ, કારણ કે અરવિંદ કેજરીવાલજીનું સપનું હતું કે ગુજરાતમાં બહેનોને 1000 રૂપિયાની સન્માન રાશિ આપું છું, ત્યારે વેવડી કહેવાવાળી આજ ભારતીય જનતા પાર્ટીએ સત્તા લાલચ માટે બીજા રાજ્યોમાં રાહત આપે છે તો ગુજરાતમાં સત્તા મેળવેલી ભારતીય જનતા પાર્ટી શા માટે નથી આપતી? આ સવાલ અમે સરકારને પૂછીએ છીએ અને એની સામે દબંગાઈથી અમે લડીશું। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં બિનકાયદેસર ઘાસચારો વેચતા વિક્રેતાઓ અને રસ્તાઓ પર દબાણો કરતા અને રખડતા ઢોર ઉપર મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં બિનકાયદેસર ઘાસચારો વેચાણ કરતા વિક્રેતાઓ, દબાણ, રોડ રસ્તાઓ અને રખડતા ઢોરની સામે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા
રખડતા ઢોરની સંખ્યા 16 છે અને ખસીકરણ અને રસીકરણમાં આવેલ ઢોરની સંખ્યા 20 છે. શહેરમાં આજરોજ ભવનાથ રોડ પર વિસ્તાર પર 14 દબાણો દૂર કરવામાં આવ્યા અને શહેરના રોડ રસ્તા રિપેર કરવા માટે આજરોજ ઝાંઝડા રોડ ઉપર 450 મીટરના ત્રીજા લેયરની કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી. ₹5,500ની કિંમતના સામાનનું બેગ ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્વારા ગણતરીની જ કલાકોમાં શોધી આપેલ. જૂનાગઢમાં ફરવા આવેલ નયનભાઈ ભવનાથ મંદિરથી મંજવડી ગેટ માટે ઓટો રિક્ષામાં બેઠેલા હોય ત્યારે ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમનું 5,500ની કિંમતના સામાનનું બેગ ઓટો રિક્ષામાં ભૂલાઈ ગયેલ હોય. તેમના બેગમાં બોટ કંપનીના વાયરલેસ બ્લૂટૂથ એરફોન તથા બ્લૂટૂથ સ્પીકર અંદાજિત કિંમત 5,500 તેમજ કપડાં તથા જરૂરી ડોક્યુમેન્ટ હોય. નયનભાઈએ આજુબાજુ તપાસ કરતા તેમને ઓટો રિક્ષા શોધવાનો પણ પ્રયત્ન કરેલો પરંતુ તેમનું બેગ મળેલ નહીં. ત્યારે બેગમાં ઇલેક્ટ્રોનિક વસ્તુ તથા ડોક્યુમેન્ટ હોય જેની નયનભાઈ ખૂબ વ્યતીત થઈ ગયેલા હતા. આ બાબતની જાણ નેત્રમ શાખાના PSI PH મસરૂને કરતા નેત્રમ શાખા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલી. આમ 5,500ની કિંમતના સામાનનું બેગ ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાની મદદથી નેત્રમ શાખા પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં શોધી આપેલ. મારું નામ રાઠોડ નયન અશોકભાઈ છે. હું જુનાગઢ આવેલો હતો. એ પ્રવાસ દરમિયાન રિક્ષામાં મારું બેગ ભૂલાઈ ગયેલું છું. એ બેગમાં મારે જરૂરી ડોક્યુમેન્ટ અને 5,000નો સામાન હતો. હવે કોઈએ પછી મને જાણ કરી કે તમે જુનાગઢ નેત્રમ શાખાનો કોન્ટેક્ટ કરો. કોન્ટેક્ટ કરતાં મેં નેત્રમ શાખાનો કોન્ટેક્ટ કર્યો. પછી નેત્રમ શાખાએ મને થોડીક જ વારમાં મારું બેગ શોધી આપી દીધું. એ બરાબર હું જુનાગઢ પોલીસ અને નેત્રમ શાખાનો દિલથી આભાર માનું છું. જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર દ્વારા આરોગ્ય શાખાના ફાઇલ એરિયા વિભાગમાં કરાર આધારિત 45 કર્મચારીઓની નિમણૂક અપાઈ. રાજ્યની 8 મહાનગરપાલિકામાંથી જૂનાગઢને સૌથી ઓછી ગ્રાન્ટ 31 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ. રાજ્ય સરકાર જૂનાગઢના તંત્રને ઓળખી ગઈ છે. આખા રાજ્યમાં સૌથી ઓછી ગ્રાન્ટનું બિરુદ જૂનાગઢ મહાનગરપાલિકાને આપવામાં આવ્યું. DAPના સ્વામિનારાયણ વિદ્યા મંદિર જૂનાગઢ ખાતે જિલ્લા પંચાયત જૂનાગઢ દ્વારા સરકારી માધ્યમિક શાળાના શિક્ષકો માટે CPRની ટ્રેનિંગનો શુભારંભ કરાયો. હાર્ટ એટેક સમયે આવા સંજોગોમાં કોઈની પણ જીવન બચાવી શકે છે. જૂનાગઢ ગિરનારના કર્મકુંડના ગાદીપતિનું ફેક ID એકાઉન્ટર બનાવનાર શખ્સને મેંદડા નજીકના આશ્રમમાંથી ઝડપી પાડતી સાયબર સેલ જૂનાગઢ. જૂનાગઢના પવિત્ર દામોદર કુંડ ખાતે હોનારત સમયે પુલની દિવાલ તૂટી જતા મહાનગરપાલિકા દ્વારા દિવાલનું સમારકામ કરવામાં આવ્યું.